સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તથા આગામી 19 માર્ચના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમે ગત તારીખ 10 માર્ચના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીને તારીખ 30 માર્ચના રોજ હડતાળનું એલાન કર્યું હતું. ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાઈ હતી. મુખ્યમંત્રીએ 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી. ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન, સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને GJEPCના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી 19 તારીખના રોજ અમને બોલાવેલા છે. અમારો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર વધ્યા નથી, રત્ન કલાકારોના ભાવ વધ્યા નથી અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે. એ બાબતે અમે આવનારી 30 માર્ચના રોજ હડતાળનો કોલ આપ્યો છે. આ કોલ અમારો હજી ચાલુ જ છે. જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે આ કોલ ચાલુ રાખીશું અને રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળે તે માટેના પ્રયત્ન કરીશું. લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મીટિંગ બોલાવી છે એમાં વિશ્વાસ છે કે તમામ સંગઠનો રત્ન કલાકારોની વેદના અને રત્ન કલાકારો માટે નિર્ણય લેશે. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગઈ 10 તારીખના રોજ સુરત કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનની અંદર આવનારી 30 તારીખના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું એલાન કર્યું હતું. બંધ પાડવાનું કારણ છે કે રત્ન કલાકારોનો જે ભાવ વધવો જોઈએ વધારવામાં આવેલ નથી. 30% ભાવ વધારાની સાથે આ બંધનું એલાન હતું. રત્ન કલાકારોની પડતર પ્રશ્નોને લઈ ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે એક મીટિંગ કરવામાં આવી હતી અને મીટિંગનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે એવું કલેક્ટર સાહેબ દ્વારા અમને કહેવામાં આવેલું હતું. અને આજે લેબર કમિશનર દ્વારા 19/3/2025 સાંજના 5 વાગે સુરતની અંદર અલગ અલગ જે સંગઠનો છે, સુરત ડાયમંડ એસોસિએશન હોય, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત હોય, લેબ્રોન ડાયમંડ એસોસિએશન હોય, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, આ તમામ પદાધિકારીઓની સાથે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના ભાવ વધારાની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગની અંદર રત્ન કલાકારો માટે નિર્ણય લેવામાં આવે એવી મને અપેક્ષા છે, આશા છે, કારણ કે લેબર વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને સરકાર પણ આ બાબતે એક્ટિવ છે. જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હડતાલનું એલાન ચાલુ રાખીશું.